કચ્છના વિશ્વવિખ્યાત ધોરડો સફેદ રણમાં નયનરમ્ય સૂર્યાસ્તને નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ કેમલ સફારીની સવારી કરીને સફેદ રણના અવિસ્મરણીય નજારાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માણ્યો હતો। રણોત્સવ 2025-26નો વિધિવત પ્રારંભ કરાવવા પૂર્વે ધોરડોના અફાટ આકાશમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નજારો માણ્યો હતો। મુખ્યમંત્રી શ્રી કેમલ સફારીની સવારી કરીને રણની રમણીય સુંદરતાને નિહાળી હતી। મુખ્યમંત્રી શ્રીએ રણ જોવા આવેલા પ્રવાસીઓ સાથે મુક્ત મને સંવાદ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ બનેલા ધોરડો સફેદ રણના અનુભવ વિશે જાણકારી મેળવી હતી। મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસીઓ સાથે ફોટો પડાવીને તેમના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો। તેઓએ પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર સાથે રણમાં પ્રવાસીઓ માટેના આગામી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા વિચારણા કરી હતી। સૂર્યના સોનેરી કિરણોની આભામાં સર્જાયેલી સમી સાંજની સુંદરતાથી મુખ્યમંત્રી શ્રી પ્રભાવિત થયા હતા। આ મુલાકાત સમયે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી જયંત કુમાર પટેલ, TCGLના MD પ્રભવ જોશી સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।